અ, મારા સમાજના તમામ વડીલો, ભાઈઓ, યુવાનો, માતાઓ, બહેનોને તમામને તમારા નાનકડા ભાઈના રામ રામ, જય ગુરુ, જોહાર, જય આદિવાસી. મિત્રો, અત્યારે આપણે ભીલ સમાજ પંચ દ્વારા દાહોદ જિલ્લામાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. છતાં ક્યાંક ક્યાંક અ, અમુક અમુક એવું આપણને સંભળાય છે કે આપણે પરિણામ નથી મળ્યું, લોકો નથી માનતા, બરાબર. લોકો પોતાના મનમાં ફાવે એમ કરી રહ્યા છે મિત્રો. નો ડાઉટ, ચિંતા કરતા નહીં મિત્રો. આપણને ખૂબ સારું પરિણામ મળ્યું છે. આમ 3D રૂપી આપણા સમાજની 3D રૂપી ગાડી છે ને, હાઈવે પર આમ મન ફાવે એમ ચાલી રહી હતી મિત્રો. 80 તો નહીં મિત્રો, 90-100ની સ્પીડમાં ચાલી રહી હતી ને, એટલી ફૂલ સ્પીડમાં ચાલી રહી હતી. પરંતુ મિત્રો, ગત વર્ષે આપણે ભીલ સમાજ પંચની રચના કરી અને એમાં બિરસા મુંડા છે, નાના મોટા તમામ મંડળો એમાં જોડાયા છે. અને મિત્રો, આનંદ એ વાતનો છે કે આપણે તમામ બધા જ એક મંચ પર આવ્યા છે. એક સમાજની વાત લઈ અને સમાજની વાત ભીલ સમાજ પંચના નામે બધા આપણે મળતા થયા છે, ભેગા થતા થયા છે. અને જે આમ 100ની સ્પીડમાં ગાડી જઈ રહી હતી મિત્રો આપણા સમાજની, એ દહેજરૂપી ડીઝે હે ને, દારૂ, એની જે 100ની સ્પીડમાં ગાડી જઈ રહી હતી એમાં એક્સિલેટર ફૂલ દાબી દીધેલું હતું. એ એક્સિલેટર પરથી મિત્રો પગ હટી ગયો છે. બસ એક્સિલેટર પરથી પગ લઈ લીધો છે અને આપણો પગ હવે બ્રેક પર વાગી રહ્યો છે મિત્રો. અને જલ્દી પરિણામ ન મળે મિત્રો, જલ્દી પરિણામની આશા ન રાખતા. કારણ કે જેમ હાઈવે પર ગાડી 100 સ્પીડમાં જતી હોય અને જો એ ઓચિંતો એને બ્રેક મારવામાં આવે તો મેળ પડે મિત્રો? નહીં મેળ પડે. એક્સિડન્ટ થઈ જશે, અકસ્માત થઈ જશે, આપણે પોતાનો અકસ્માત થશે અને બીજાને પણ આપણે નુકસાન કરીશું. અને મિત્રો, એને ગેર બદલવો પડે. તો આમ ટોપમાં ગાડી જતી રહી હતી, એનો મિત્રો આપણો ગેર વાગી ગયો છે, બ્રેક વાગી ગઈ છે અને એક્સિલેટર પરથી પગ હટી ગયો છે. મિત્રો, આવનાર સમયમાં આપણને ધીરે ધીરે ખૂબ સારું પરિણામ મળશે. બસ અત્યારે જરૂર છે મિત્રો સહકારની. બસ ભેગા થવાની જરૂર છે, સલાહની જરૂર નથી મિત્રો. સલાહની કઈ જગ્યાએ આપવાની જરૂર નથી મિત્રો. આ સમાજને સહકારની જરૂર છે. બસ બધા સાથે મળો, ખભે ખભા મિલાવી મિત્રો, એકબીજાની ભૂલો દેખવાનું કરો નહીં, થોડી સહન શક્તિ રાખો, ખભે ખભા મિલાવી અને આપણા આ ડીજે રૂપી 3D રૂપી નહીં મિત્રો, 3D નહીં, 4D દહેજ, ડીજે, દારૂ અને ચોથો ખતરનાક ડી છે, ભયંકર ડી છે. આ સમાજને મિત્રો પૂરી ખાઈ ગયો એવો ડી છે, એ દેખાદેખી ડી છે. અને આ 4D રૂપી દૂષણોને આપણે નાબૂદ કરવા હશે તો ખૂબ સરસ મિત્રો. ભીલ સમાજ પંચ ખૂબ સારો પ્રયત્ન કર્યા છે. અને અત્યારે ટૂંક સમયમાં એક જેને કહેવાય કે જિલ્લાનું સંમેલન મળી રહ્યું છે, તો એમાં મિત્રો ટાટિયા ખેતની પ્રવૃત્તિ બંધ કરી અને તમારી જાતને પૂછજો કે ખરેખર આ સારું સમાજનું કામ થઈ રહ્યું છે અને તમારો આત્મા એમ કે સારું કામ છે, તમે ઇન્વોલ્વ થો મિત્રો. બરાબર છે? બાકી નેગેટિવ વાતો ન કરીશું અને નેગેટિવ વાતોથી આપણે દૂર રહીશું અને ખૂબ એમાં સહકાર આપો મિત્રો, સાથ આપો. બસ સલાહની જરૂર નથી. અને ખૂબ સારી રીતે આપણા સમાજને મિત્રો ઘણું બધું આમ શું કહેવાય, સારું પરિણામ મળ્યું છે. આપણા સમાજને મતલબ જે અવળી ગાડી હતી એ ગાડી પર બ્રેક વાગી ગયો છે, બરાબર. એક્સિલેટર પરથી પગ લઈ લીધો છે. બસ હવે તો ગેર બદલી ગયો. ધીરે ધીરે કરતાં બિલકુલ ગાડી આપણે સ્ટોપ થઈ છે અને પછી રિવર્સ ગેર મારી અને આપણે આપણા સમાજને જે દિશા પર લઈ જવા માંગીએ છીએ ને, જે રસ્તા પર આપણે લઈ જવા માંગીએ છીએ, એના માટે રિવર્સ ગેર મારવો પડશે. અને રિવર્સ ગેર મારી અને પછી આપણા સમાજના હાઈવે રસ્તા પર ચડાવી દઈશું મિત્રો. અને આપ બધા સાથે મળશો તો બરાબર ને. બાકી વાતો કરવાથી મેળ પડે નહીં, વોટ્સઅપમાં હે ને વાતો કરવાથી નહીં મેળ પડે મિત્રો. પાયામાં બેઝ પર જઈને હે ને ત્યાં જઈને આપણે કામ કરવું પડશે બધાને હે ને. અને નિરાશ થવાની જરૂર નથી મિત્રો હે ને. સહન શક્તિની જરૂર પડશે મિત્રો હે ને. આમ એમ ખૂબ ગાળો ખાવી પડશે હે ને, ખૂબ સહન કરવું પડશે. ત્યારે મિત્રો આ સમાજ મતલબ સુધારા પર આવશે હે ને. પછી એકાદ જગ્યાએ આમ તેમ નાસીપાસ થવાની જરૂર નથી મિત્રો. સમાજનું કામ લઈને ચાલુ હશે ને તો 100 વિઘ્નો આવશે, બરાબર. અને 100 વિઘ્નો પાર કરીને આપણા સમાજને ખૂબ આગળ લખી જઈશું. આપણો સમાજ ક્યાંક દિશા ભટકી ગયો છે, આપણો સમાજ ક્યાંક અવળે રસ્તો થઈ ગયો છે, એ રસ્તાને ખૂબ સારા રસ્તે આપણે લાવીશું. મને વિશ્વાસ છે મિત્રો, આપ જેવા સૌ બુદ્ધિશાળી લોકો સાથે મળી અને આપણે ખભે ખભા મિલાવી આપણા દાહોદ જિલ્લામાંથી આ 4D રૂપી દૂષણને મિત્રો આમ ઊભી પૂંછડીએ ભગાવી દઈએ. અને મને વિશ્વાસ 100% ભાગી જશે. બસ લોકો સમજી ગયા છે હવે કે આ નથી, પણ શરતો કરી રહ્યા છે. બસ એને સમાજને આપણે ઉપદેશ નહીં, ઉદાહરણરૂપ આપીએ, ઉદાહરણરૂપ બનીએ અને ઉદાહરણરૂપ બનીશું તો 100% એમાં સુધારો આવશે. કારણ કે સમાજ આપણે કહીએ એમ નથી કરતો, આપણે કરીએ એમ કરે છે, બરાબર. તો ભાવ સાથે આજના દિવસે આટલું જ મિત્રો. રજા આપશો, માફ કરશો. સત્ય હંમેશા કડવું હોય છે, તો ક્યાંક ખોટું કહેવાય ગયું તો તમારો નાનકડો ભાઈ ગણી અને માફ કરજો. બધાને જય આદિવાસી, જોહાર, રામ રામ, જય ગુરુ.